વડોદરાના તાંદલજા ગામ બસ સ્ટેન્ડ નજીક મસમોટો મગર દેખાતા લોકોમાં નાસભાગ અને ભયનો માહોલ સર્જાઈ ગયો હતો. આખરે આ મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. તાંદલજા ગામના મુખ્ય બસ સ્ટેન્ડ પાસે અચાનક એક મસમોટો મગર રોડ પર આવી ચડતા સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. ચોમાસાની ઋતુમાં અવારનવાર નદી નાળામાંથી મગરો બહાર નીકળી આવતા હોય છે. બસ સ્ટેન્ડ જેવા વ્યસ્ત અને જાહેર સ્થળ પર મગર દેખાતા જ મુસાફરો અને સ્થાનિક રહીશોમાં ભારે ગભરાટ ફેલાઈ ગયો હતો. મગરને જોઈને રસ્તા પરથી પસાર થતા લોકો અને રાહદારીઓમાં નાસભાગ મચી ગઈ હતી. જોતજોતામાં આસપાસના વિસ્તારોમાંથી મગરને જોવા મોટી સંખ્યામાં લોકટોળા ઉમટી પડ્યા હતા. આ ઘટનાની જાણ થતાં જ વન વિભાગના કર્મચારીઓ અને સ્નેક કેચર્સની ટીમ આધુનિક પાંજરા અને દોરડા સાથે તાંદલજા બસ સ્ટેન્ડ ખાતે દોડી આવી હતી. મગરને પાંજરામાં પૂરીને સુરક્ષિત સ્થાને તેને ખસેડવામાં આવતા સ્થાનિક રહીશો અને બસ સ્ટેન્ડ પર હાજર મુસાફરોએ રાહતનો શ્વાસ લીધો હતો. વન વિભાગ દ્વારા આ મગરને સેન્ટર પર લઈ જઈને ફરી નદીમાં મુક્ત કરવાની તજવીજ હાથ ધરાઈ છે.